કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? હવે આપણે આજે દ્વિઘાત સમીકરણ ચેપ્ટર ચાલુ છે એનો 65મો લેક્ચર. તો 65મા લેક્ચર લેતા પહેલા હું તમને એટલું કહી દઉં કે સ્વાધ્યાય 4.2 ની અંદર આપણે દાખલા નંબર 4 પહોંચ્યા છીએ. એમાં કોયડા ઉકેલે પહોંચ્યા છીએ. અવયવીકરણની રીતથી ઉકેલ શોધી લીધો. હવે કોયડા ઉકેલમાં આપણે દ્વિઘાત સમીકરણ બનાવવાનું, પછી એના ઉપરથી ઉકેલ શોધવાનો. બરાબર? તો હવે એના માટે દાખલા નંબર 4 ની રકમ હું બોલું છું કે જે સંખ્યાના વર્ગોનો સરવાળો, સાંભળજો, જે સંખ્યાના વર્ગોનો સરવાળો 365 હોય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. જ્યાં લખું છું રકમ, જેના વર્ગોનો સરવાળો 365 હોય, જેના વર્ગોનો સરવાળો 365 હોય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. આવી રીતની રકમ છે. બરાબર? જેના વર્ગોનો સરવાળો 365 હોય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. આ રકમ પૂરી. વ્યવસ્થિત 4.2 દાખલા નંબર 4. રેડી? હવે મારું કહેવાનું એટલું જ છે કે ક્રમિક શબ્દ વાપરે. ક્રમિક શબ્દ એટલે 51 પછી 52 ઈ ક્રમિક કહેવાય, 61 પછી 62 ઈ ક્રમિક કહેવાય, 68 પછી 69 ઈ ક્રમિક કહેવાય, 86 પછી 87 ઈ ક્રમિક કહેવાય. તો પેલા વેલી તમારે જો યુગ્મ ને યુગ્મ વાપરવું હોય ને, યુગ્મ ને યુગ્મ, તો પેલા વેલી તો x જ ધારવાની. આમાં y ધારવાની સખત મનાઈ છે, કારણ કે ax વર્ગ bx c બરાબર 0. આ શરતનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ. એટલે પેલા વેલી વાત કે બે સંખ્યાઓ શોધવાની જેના વર્ગોનો સરવાળો 365 હોય તેવી બે ક્રમિક જોતી હોય, એટલે પેલા વેલી તો તમે ફરજિયાત પણ x જ ધારવાની. તો ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા x છે. હાલો, એક પાકું થઈ ગયું. એક ને તો x ધારી દો તમે. હવે વાત આવી બીજીની. તો બીજી તમારે જોતી હોય તો એને ક્રમિક કીધું છે, ક્રમિક. પણ યુગ્મ ને યુગ્મ શબ્દ નથી વાપર્યો. ક્રમિક એટલે કેવી રીતના 26 માં કેટલા નાખો તેના પછીનો આંકડો મળે 27. એટલે 1 નાખો તો મળે ને. 31 માં 1 નાખો એટલે 32 થાય. તો પહેલા વેલી x હોય તો બીજી એમાં જોતી હોય તમારે એના પછીની ક્રમિક, તો એમાં 1 ઉમેરી દો. તેથી બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા બહુ સિમ્પલ ને હેલું છે. બરાબર? બહુ હેલું છે ને. પહેલા વેલી x, તો x માં કેટલા ઉમેરો તેના પછીની મળે, તો 1 ઉમેરો તો. તેથી બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા x + 1 મળે. હાલ, બે વસ્તુ ક્લિયર? કોઈ પ્રશ્ન? પ્રથમ ધન સંખ્યા છે એ x લીધી, ક્રમિક બીજી જોતી હતી તો x + 1 લીધી. હવે ચોખ્ખું જ છે, આ બંને સંખ્યાના વર્ગોનો સરવાળો 365 છે. આપેલ બંને સંખ્યાના વર્ગોનો સરવાળો 365 છે. તો આપણે બે સંખ્યા આપણી પાસે અવેલેબલ છે, બેના વર્ગોનો સરવાળો કરો. તેથી પહેલીનો વર્ગ, પહેલી એટલે x નો વર્ગ x1, બીજી સંખ્યા x + 1 તો x + 1 એનો વર્ગ બરાબર 365. કોઈ ક્વેશ્ચન? પૂર. હવે શું કરવાનું? તો કાના દ્વિપદીના વર્ગનું વિસ્તરણ બહુ હેલું જ છે. આ x વર્ગને તો બોલાવવાનો જ નથી થતો. x + 1 કાઉન્સ ઉપર વર્ગ, તો 8મા ધોરણના અવયવ આવ્યા. મેં તમને કીધું હતું ને 8મા ધોરણના અવયવ અહીં આવશે. તો કેમ પડે? x + 1 કાઉન્સ ઉપર વર્ગ હોય તો પેલા પદનો વર્ગ, તો પેલું પદ x નો વર્ગ x1, વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 ગુણ્યા x એટલે 2x, એટલે લાસ્ટમાં 1 નો વર્ગ 1. અને આ 365 ને ઉપાડીને આ બાજુ લઈ લ્યો એટલે ઈ માઈનસ થઈ જાય ને. આ પ્લસ 365 આ બાજુ આવ્યો તો માઈનસ 365, પદ 0 બની ગયું. રેડી? કોઈ ક્વેશ્ચન? વ્યવસ્થિત નિરાતે ચેક કરતા જાઓ. પહેલી સંખ્યા x, એના પછીની ધારવાની હોય તરત પછીની ક્રમિક, એટલે એમાં 1 ઉમેરો એટલે મળી જાય x + 1. આ બે સંખ્યાના વર્ગોનો સરવાળો રકમમાં 365 આપ્યો હતો. તો પહેલીનો વર્ગ x2, બીજીનો વર્ગ x + 1 નો વર્ગ, બેયનો સરવાળો 365, વર્ગોનો સરવાળો એટલે વર્ગે થઈ ગયા. જોઈ લો એનો સરવાળો 365. હવે આનું વિસ્તરણ કર્યું. x વર્ગનું તો વિસ્તરણ કઈ હોય નહીં, x વર્ગ જ છે. આનું વિસ્તરણ થતું હતું તો પેલા પદનો વર્ગ x વર્ગ, વચ્ચેના પદની નિશાની 2 × 2 2 × x 2x, છેલ્લા પદનો વર્ગ 1
365 આ બાજુ આવ્યો એટલે -365 બરાબર બિંદુ. હવે હિસાબ કરો 1x વર્ગ ને 1x વર્ગ થાય 2x વર્ગ વત્તા 2x 365 માઈનસ હોય એમાંથી એક ઉલારો એટલે -364 = 0. હજી આમાંથી 2 જવાનો ચાન્સ છે, બગડો વયો જાય એમ છે, બધેથી કાઢી નાખો એટલે રકમનો આંકડો નાનો બની જાય. આપણું દ્વિઘાત સમીકરણ નાનું બની જાય તો અવયવ પાડવાની મજા આવે. બરોબર, બીજું કાંઈ એમાં હેતુ નથી. અહીંથી 2 જાય તો x વર્ગ, અહીંથી 2 જાય તો x, અહીંથી 2 જાય તો 182 364 લગભગ એટલા થાય ને. મને બહુ યાદ ના હોય એટલે તમે મારા કરતા વધારે હોશિયાર હોય એટલે કદાચ આવડતું હોય. બરાબર ને, 182 364 રેડી. જોઈ લો, અહીંથી 2 ગયા x વર્ગ, અહીંથી 2 ગયા x, અહીંથી 2 ગયા તો 182 364. ઓકે, કઈ પ્રશ્ન? હવે મારે કહેવાનું એટલું કે 182 ના એવા ભાગ પાડો બાદબાકી 1 થાય. 182 ના એવા ભાગ બાદબાકી 1 થાવી જોઈએ. કાલે હું આવ્યું હતું એટલે કે આગળના લેક્ચરમાં 182 ના એવા ભાગ પાડોનો સરવાળો 27 થાય. આજે ઈ જ આંકડો આવ્યો 182 ના એવા ભાગ પાડોની બાદબાકી 1 થાય. પણ આપણે ના આવડતું હોય તો કાંઈ વાંધો નહીં, એમાં મૂંઝાવાનું નથી. 182 હોય 182 એના કયા ભાગ પડે એની બાદબાકી 1 થાય. નથી આવડતું કાંઈ નહીં, મેં તમને સિસ્ટમ શીખવાડેલી જ છે. 91 182 91 ના પાછા ભાગ પાડો 13 7 91 ગુણ્યા 2 બરોબર. 91 182 વળી પાછા 91 ના ભાગ પાડવાના 13 7 91 અને ગુણ્યા 2 તો છે. હવે આ બેન ભેગા કરી દો, 13 ના 13 છૂટા રાખો, 7 દુને 14 તો 14 13 182 થાય. તો 14 માંથી 13 જાય તો 1 વધે, ઈ પાક્કું. 14 માંથી 13 જાય તો 1 વધે. આપણે ઈ જ જોઈશે ને 182 ના ભાગ. એમાં જી છેલ્લી નિશાની કઈ છે? માઈનસ. છેલ્લી નિશાની જે હોય ઈ ભાગ પાડો એમાં થવાનું હોય તો છેલ્લી નિશાની માઈનસ ની છે. ભાગ પાડશો 14 13 182 તો 14 માંથી 13 જાય તો 1 x એટલે 1 જ કહેવાય. સમજ્યા? ઓકે, તો હવે આપણે આગળ જોઈએ. અને અવયવ તો ડાયરેક્ટ પડવાના છે. કેવી રીતના? 14 13 એટલે x 14 અને x 13 બરાબર. છેલ્લે માઈનસ હોય તો એટલી નિશાની મોટા ને નાના વિરુદ્ધ બેયને શૂન્ય આપો. x + 14 બરાબર 0, x - 13 બરાબર 0. તો x = 14 પ્લસ છે, આ બાજુ આવ્યો તો -14, અહીંયા x = 13. પણ માઈનસ જવાબ અશક્ય છે. કયા કારણોસર? એને ચોખ્ખા સ્પષ્ટ શબ્દમાં કહી દીધું હતું, ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો ધન પૂર્ણાંક સંખ્યા શોધવાની હોય તો ધન જ મળવી જોઈએ, ઋણ હોય કહી દેવાનું. x = -14 કેવા છે? અશક્ય છે. તેથી x = 13 એટલે હવે ગુજરાતીમાં વ્યવસ્થિત લખવું લખાયા કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા 13 પેલી x ધારેલી પેલી હતી એટલે 13 મેળવી. અને બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કેટલી? x + 1 = 13 + 1 એટલે કેટલી કહેવાય? 14. તો 13 અને 14 જો આ બે એકબીજીની ક્રમિક જ કહેવાય ને. પેલી 13 મળી, બીજી 14 મળી. ઓકે થઈ ગયું? કોઈ પ્રશ્ન? ઓકે, હવે આપણે દાખલા નંબર 5 તરફ જાય. બરાબર, હવે આ દાખલો બે વાર તો હું બોલી જ ગયો છું એટલે મારે હવે પાછો આનો આ દાખલો રિવિઝન કરવાની જરૂર નથી. બરાબર, આપણે દાખલા નંબર 5 સ્વાધ્યાય 4.2 એમાં આપણે આગળ વધીએ. રેડી? હવે પાંચમા દાખલાની અંદર વાત એવી છે કાટકોણ ત્રિકોણ. કેવો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. તો પહેલા એવી વાત કાટકોણ ત્રિકોણના લક્ષણો, એને લક્ષણ કહી દો. બરાબર, કાટકોણ ત્રિકોણ કેવો હોય, એમાં શું ફિલ્મ હોય, કોણ શું હોય, બધું પહેલા સમજાવી દો, પછી દાખલાની રકમ લખો. આ કાટકોણ ત્રિકોણ આ ટાઈપનો હોય, જોઈ લો. બરાબર, દેખાઈશ? નામ આપી દીધું મેં ABC. કાટખૂણો, જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 નો હોય ને, બરાબર, એના વ્યાખ્યા બોલું છું. જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 નો હોય ઈ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ જો અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો. જે કાટખૂણો થતો એની સામેની બાજુ હંમેશાને માટે કર્ણ હોય. યાદ રાખજો, કાટકોણ ત્રિકોણમાં 3 વસ્તુ આવશે. એક કર્ણ, એક બાજુ 1 ને બાજુ 2. બાજુ 1 બાજુ 2 અને કર્ણ. કાટખૂણાની સામે જે કોઈ હોય ઈ કર્ણ જ હોય, પાકું હોય. અને આમાં પાયથાગોરસનો નિયમ આવી રીતનો લાગુ પડે કે કર્ણનો વર્ગ એટલે કે AC વર્ગ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે AB વર્ગ વત્તા BC વર્ગ. રેડી? પછી આની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું હોય તો 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. આનો ક્ષેત્રફળનું સૂત્ર બોલી જાઉં છું.
કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય એટલે પાયો ગુણ્યા વેધ એવું નહીં વિચારવાનું. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું એટલે એક જ વસ્તુ યાદ રાખવાની, કાટખૂણો ક્યાં બન્યો? અહીંયા બન્યો તો બે બાજુનો ગુણાકાર એની આગળ એક દુત્યાંશ. બરોબર? આ સૂત્ર યાદ રાખવાનું એટલે તમને વ્યવસ્થિત આવડે. કારણ કે ઘણીવાર કાટખૂણો અહીંયા બન્યો હોય તો વળી કે આ બેનો ગુણાકાર કરીએ તો એમ ના હોય. કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર આ યાદ રાખવાનું ખાસ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું? તો કે કાટખૂણો બનાવતી બે બાજુ. તો કાટખૂણો બન્યો બે BA, તો AB અને BC નો ગુણાકાર કર્ણ છે એ કાટખૂણાની સામે આવતો હોય. ઓકે, તો કાટકોણ ત્રિકોણમાં ખબર પડી ગઈ ને. હવે એની રકમ છે દાખલા નંબર 5 માં એવી રીતના બોલું છું. એક કાટકોણ ત્રિકોણનો વેધ, એક કાટકોણ ત્રિકોણનો વેધ. બરોબર સમજો, સાંભળજો રકમ વ્યવસ્થિત. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. કાટકોણ ત્રિકોણનો વેધ પાયા કરતા 7 સેમી નાનો છે. કર્ણ છે એની લંબાઈ 13 સેમી આપી હોય. કર્ણ આપી દીધો, લ્યો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર આપેલ છે. તો બાકીની બે બાજુઓ શોધો. રેડી? પહેલા એની રકમ વ્યવસ્થિત વાંચી લ્યો, સમજી લ્યો. એક કાટકોણ ત્રિકોણનો વેધ પાયા કરતા 7 સેમી નાનો છે. વેધ છે એ નાનો છે હો, કોના કરતા? તો કે પાયા કરતા. વેધ ને પાયો એટલે આ રીતનું હોય એમ. આ જમીનમાં એવું ને પાયો ઊભો લીધો વેધ, ત્રાસો હોય કર્ણ. આ કર્ણ, આ પાયો અને આ વેધ. હાલો રેડી? આ હું કહેવા માંગે ગુજરાતીમાં સમજાઈ ગયું. અને આ કર્ણ તો તમને રકમમાં 13 આપી દીધો છે. આપણે જે ખેલ ખેલવાનો છે ને આ બેયમાં કરવાનો. જે કાઈ હળી કરવાની ઈ આ પાયા ને વેધમાં કરવાની છે. કર્ણને જરા પણ બોલાવવાનો નથી. હું કામે? કર્ણ તો 13 આપી દીધો છે અને કર્ણ ગોતવાનો નથી. 13 આપી દીધો હોય એટલે આપણે જે કાઈ હળીફિકેશન કરવાની, જે કાઈ મતરવાની છે, કોની મતરવાની છે? પાયાની વેધની. તો પાયાની વેધની મતરતા પહેલા આપણે ગુજરાતીમાં પેલું વાક્ય આવડી ગયું ને એટલે વ્યવસ્થિત દાખલા આવડી ગયો. અને આ દાખલા 4 માર્કમાં પૂછે છે. કેટલા માર્કમાં? પછી એમ પેપર જોનાર હોય, પેપર કાઢતો હોય, પેપર સેટર, ઈ કઈ વિચારતો ન હોય કે આ દાખલો બહુ મોટો છે એટલે આને 4 માં પૂછીએ, અને નાનો ટેનિયા જેવો છે તો 2 માર્કમાં પૂછીએ. ઈ કઈ નવનીત લઈને લેતો ના હોય. બરાબર? ઈ જોઈ લે આમ રકમ બરાબર સરસ લાગે છે તો કે પૂછી નાખું. પછી 1 માર્કનું ઈ કઈ ગણતરી ના કરતો હોય કે આ ભાઈ આ 3 માં નથી પૂછાય, હો ભાઈ આ તો 4 માં જ પૂછવો પડે એમ છે, આ 4 માં નથી પૂછાય, 3 માં જ પૂછવો પડે એમ છે. એવું પેપર સેટર એવી કોઈ ગણતરી રાખતા નથી. આમ જોઈ લે બરોબર રકમ છે. આ કૂટ પ્રશ્નો છે, કોઈના ઉકેલમાં ગણાય એવો છે. તો કોઈના ઉકેલમાં ગણાય એવો છે કેટલા માર્કમાં પૂછવાનો? તો કે 4 માર્કમાં. તો 4 માં મૂકી દો. બરોબર? ઘણીવાર નાનકડા દાખલા આવી જતા હોય. રચના હોય, રચના ઘણીવાર બહુ હેલી હોય અને 4 માર્કમાં પૂછાતી હોય. પાયથાગોરસનું પ્રમેય લખો ને સાબિત કરો. હાવ ટીનિયું પ્રમેય છે, ટીનિયું પ્રમેય. બરાબર? તોય 5 માર્કમાં પૂછાતું, અત્યાર સુધી નથી પૂછાણું. બોર્ડમાં નહીં 1992 થી ચાલુ થયું તો 2020 સુધીમાં એને વધીને 17 થી 18 વખત પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો, પૂછી નાખ્યું. 5 માર્ક છે એનો ગુણભાર. બરાબર? એટલે નાના મોટું જોવાતું નથી. રેડી? તો આ વ્યવસ્થિત રકમ તમને સમજાઈ ગઈ. તો હવે હું પહેલા વેલું એક જ કામ કરું. ધારો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ધારો કે પેલા ત્રિકોણ કાટકોણ કીધું ને એટલે આપણે ધારી જ લઈ. ધારો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે એવું મેં ધારી લીધું. રેડી? હવે એમાં વાક્ય શું કીધું કે ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણ ABC છે જેમાં માપકોણ ખૂણો B બરાબર 90 અને રેખાખંડ AC કર્ણ છે. આ બધી વસ્તુ આપણે ધારી આકૃતિ દોરી નાખવાની, વ્યવસ્થિત સરસ લાગે. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણો એમાં કાટખૂણો દોરવો ફરજિયાત હોય. એમાંનો કર્ણ AC છે ને કર્ણ AC બરાબર 13. કર્ણ AC બરાબર 13 સેમી આપેલ છે. એ રકમ વાળે આપી દીધા ઘરે નથી બન્યું. બરાબર? એટલે આવું બધું લખ નાખવાનું ફોર્માલિટી ખાતર.
ધારો કે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, તમારે એબીસી ની બદલે પી ક્યુ આર આપવો હોય તો છૂટ, એમાં કઈ વાંધો નથી કે મેં એબીસી સમજાવ્યો એટલે મારે બોર્ડના દાખલામાં એબીસી જ લખવું એવું જરૂરી ના હોય. ઓકે, તો ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, માપકોણ ખૂણો બી 90 લીધો, એસી કર્ણ લીધો, કર્ણ એસી બરાબર 13 સેમી આપેલું છે. ઓકે, હવે વાત આવી પેલું વાક્ય, વેધનું માપ પાયા કરતા 7 નાનું છે. વેધ એટલે શું? હા, ઊભો લીટો એબી, બરાબર. પાયો એટલે કોણ? તો કે આડો લીટો બીસી. હવે આ લખવાનું અહીં કાટકોણ ત્રિકોણમાં, કાટકોણ ત્રિકોણમાં વેધ તેના પાયાથી, વેધ તેના પાયાથી 7 સેમી નાનો છે. તો પેલા કોને ધારવો પડશે? પાયો કે વેધ? બહુ સિમ્પલ છે. જે નાનો થતો હોય થોડોક ધારવાનો હોય, જે મોટો હોય એ ધારવાનો હોય. પાયો એ કહી દીધું વેધ નાનો છે પાયાથી, તો વેધ નાનો હોય તો પાયો તમારી પાસે x હોય તો વેધ શું થઈ જાય? ઓટોમેટિક x - 7. અને કદાચ કોઈ વેધ ધારી દે તો પાયો ઓટોમેટિક એનાથી 7 મોટો કરી નાખવાનો, x + 7 કરી નાખવાનો. રેડી? એમાં કોઈ ખોટો નહીં પડે, કારણ કે ચોખ્ખા સ્પષ્ટ શબ્દમાં લખી નાખ્યું છે વેધ છે ઈ પાયાથી 7 સેમી નાનો છે. તો ધારો કે પાયાનું માપ x સેમી છે. પાયાનું માપ શું થયું? x સેમી. આ 13 સેમી છે એટલે આનું માપ સેમીમાં જ લાવવું પડે. તો ધારો કે પાયાનું માપ x સેમી છે, તેથી વેધનું માપ બરાબર x - 7 સેમી મળે. બરોબર? વેધ કેટલો મળશે? x - 7 સેમી. તો પ્રશ્ન હોય તો જોઈ લો. પાયો તો કે x, વેધ તો કે x - 7. હવે તમે આમાં નોર્મલી પાયથાગોરસનું પ્રમેય આરામથી ઉપયોગ કરી શકો. કરી શકો ને કે ત્રિકોણ એબીસી માં માપકોણ ખૂણો b બરાબર 90, એસી કર્ણ છે, તેથી પાયથાગોરસ પ્રમેય પરથી કર્ણની લંબાઈનો વર્ગ એસી વર્ગ બરાબર ab વર્ગ વત્તા bc વર્ગ વાપરી શકો ને. તો x મળી જાય. x મળી જાય એટલે સીધો ભંગ કરતા એ મૂકી દો. પાયો બે બાજુનું માપ જોતા તો મળી ગયા. લ્યો હવે અહીં લખાય બધી વ્યવસ્થિત લખવાનો. ત્રિકોણ એબીસી માં માપકોણ ખૂણો b બરાબર 90, એસી કર્ણ છે, કર્ણ હોય એમાં કયો પ્રમેય વપરાય? તો કે પાયથાગોરસ પ્રમેય પરથી. પાયથાગોરસ પ્રમેય પરથી કયું સૂત્ર લાગુ પડે? કર્ણનો વર્ગ એસી વર્ગ બરાબર ab વર્ગ વત્તા bc. રેડી? આનું એક દ્વિઘાત સમીકરણ બનશે. એ દ્વિઘાત સમીકરણના ઉકેલ ઉપરથી આપણે અવયવ પાડી ઉકેલ ગોતશું. એ ઉકેલમાં કાંઈ કિંમત માઈનસ મળે તો કહી દેવાનું અશક્ય છે, પ્લસ મળે ઓકે કરી નાખશું. હાલો 80 જો ઉભા રહ્યો, આ વેધનું માપ, વેધ એટલે ઉભો લીટો થયો ને, એનું માપ મળી ગયું છે x - 7. પાયો તો કે x છે. રેડી? તો કર્ણ એટલે 13 નો 80 13 છે, 13 નો વર્ગ 169. ab તો ab એટલે x - 7 કાઉન્સ ઉપર વર્ગ. ab નો વર્ગ કરવાનો છે. ab તો તમારી પાસે x - 7 છે, એનો વર્ગ કરો એટલે x - 7 કાઉન્સ ઉપર વર્ગ. bc તો કે x છે, એનો વર્ગ કરો એટલે x વર્ગ. હવે 169 ને ઘણીકવાર પૂરતા હડકાવાના જ નથી, બોલાવાના જ નથી. ભલે આઈલા આવશે એમો ભેગે ભેગા જોડાઈ ગયા હોય છે. જી કઈ કરવાનું છે ઢીલા મામા કરવાનું. હાલો x - 7 કાઉન્સ ઉપર વર્ગ હોય કારણ દ્વિપદીના વર્ગનું વિસ્તરણ કેમ પડે? પેલા પદનો વર્ગ x વર્ગ, વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પેલું બીજું એટલે 7 દુ 14, 14 ગુણ્યા x 14x, છેલ્લા પદનો વર્ગ માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો પ્લસ. આ -7 એનો વર્ગ 49 પ્લસ x વર્ગ. 169 પાછા 1x વર્ગ ને 1x વર્ગ તો કે 2x વર્ગ. 1x વર્ગ વત્તા 1x વર્ગ 2x વર્ગ -14x પ્લસ 49. હવે શું કરવાનું? તો કે પહેલા 2x વર્ગ -14x બરાબર. આમ આખી સાઈડ બદલાવી નાખો. 2x વર્ગ -14x વત્તા 49. હવે આ 169 પ્લસ આ બાજુ -169 = 0. પાછા 2x વર્ગ ના 2x વર્ગ 14x ના 14x. 169 માંથી 49 દૂર કરો એટલે કે બાદ કરો. દૂર કરો એટલે કે બીજું નથી કરવાનું. 169 માંથી 49 કાઢો, કેટલા વધશે? 9 માં 9 જાય તો બિંદુ બરાબર. 16 માંથી 4 જાય તો 12, 120. 169 માંથી 49 કાઢો એટલે 120 બરોબર જ વધે છે ને? જોઈ લેજો, યાદ રાખજો. એના વધતા 169 માંથી 49 જાય એટલે -120 વધે બરાબર. હજી બધેથી 2 જાય એમ છે, જવા દો. અહીંથી 2 જાય તો x વર્ગ, અહીંથી 2 જાય તો 7x, અહીંથી 2 જાય તો 60. હવે કરવાનું 60 ના એવા ભાગ પાડો
બાદબાકી 7 થાય. 60 ના ભાગ જી થવાનું એ નિશાની અહીંયા છેલ્લે આપેલી હોય. શું થાય તો કે બાદબાકી 60 ના ભાગ પાડવાના, એની બાદબાકી 7 થવી જોઈએ. તો 60 ના ઘણા બધા ભાગ પડે. 60 એક 60, 60 માંથી 1 જાય તો 59, 12 પંચા 60, 12 માંથી 5 જાય તો 7, 15 ચોકું 60, 15 માંથી 4 જાય તો 11 વધે. મારે 7 જોઈશે, વધી જ ગયા છે. 12 પંચા 60, 12 માંથી 5 ગયા એટલે 7. ઓકે થઈ ગયું. રકમની કોઈ જરૂરિયાત નથી, ઉલાર દઉં છું, અવયવ પાડ દો. બરોબર. 60 ના ભાગ તો x 12 x 5 બરાબર 0. 60 ના ભાગ બાદબાકી 7 તો 12 પંચા 60, 12 માંથી 5 જાય તો 7. છેલ્લે માઈનસ હોય તો વૈકલ્પિક નિશાની મોટા ને નાના મીંડું. હવે x 12 બરાબર મીંડું, x 5 બરાબર મીંડું. હું કામ આવું કર્યું? પર્સનલ 0 આપવાનું. x - 12 x - 5 બે બરાબર 0 છે ને, એ પર્સનલ 0 આપ્યા. x - 12 બરાબર 0, x - 5 બરાબર 0. હવે આને ઉપાડીને આ બાજુ લઈ લ્યો -12 ને, તો આ બાજુ આવે તો કેવા થઈ જાય? +5. આ +5 આ બાજુ આવે તો -5. હાલ પણ માઈનસ આમાં અશક્ય હોય. અહીંથી તમે રાજકોટ જતા હોય બરાબર, ત્રિકોણ ટૂંકમાં ભૂમિતિમાં હે ને ઋણ આંકડો ના આવે. જવાબમાં ભૂમિતિમાં ક્યાંય ઋણ આંકડો આવતો, કારણ કે અંતર ક્યારેય ઋણ હોતું નથી, માપ છે એ ક્યારેય માઈનસ નથી હોતું. બરાબર. તમને એમ કે આ ઋણ છે એ કેટલો છે તો કે -5/6 એવો હોય ન હોય. અહીંથી રાજકોટ કેટલું થાય તો કે -110 કિલોમીટર, એવો આંકડો નહીં આવે, માઈનસ ના આવે. એટલે કહી દેવાનું અહીં x બરાબર -5 કેવા છે તો કે અશક્ય છે. અશક્ય હોય તેથી x બરાબર કેટલા આવ્યા? 12. x બરાબર 12 આવ્યા તો આપણે x કોને ધાર્યો હતો તો કે પાયાનો, તો લખ નાખવાનું અહીં પાયાનું માપ કેટલા છે? 12 છે. અને વેધનું માપ એનાથી કેટલો નાનો હતો વેધ? અહીં મૂકી દો ને, x - 7, x - 7 તો કે 12 - 7 તો કે 5 સેમી. હા, આ વેધ થયો ઈ 5, આ 12 અને 13. 5 12 13 ની ત્રિપુટી છે, ખબર? કાટકોણ ત્રિકોણની ત્રિપુટી હોય ને, 5 12 13 7 24 25, અને એમાં આપણે સાચા જ છીએ કારણ કે કાટકોણ ત્રિકોણની ત્રિપુટી આવી ગઈ. જો 5 12 13 આન્સર આવી ગયો. બરાબર. કોઈ પ્રશ્ન નહીં હોય. આવી રીતનો કોઈ દાખલો આવે નાના મોટામાં, બરાબર, ફલાણો આંકડો છે ઓના કરતા એટલો મોટો છે, તો આની અંદર ખાસ ધ્યાન રાખવાનું, જે મોટો હોય એને નહીં ધારવાનો, જે હોય ને નાનો એને ધારવાનો x. અહીં નાનો x, જે પાયો હતો એ 7 નાનો હતો, તો બોલો વેધ નાનો હતો તો આપણે પાયો x ધાર્યો, વેધ એનાથી 7 નાનો કર્યો એટલે x - 7 મળ્યો. બરાબર. હવે આપણે દાખલા નંબર કેટલામાં આવશે? લાસ્ટ દાખલો સ્વાધ્યાય 4.2 નો જોઈ આવ્યો. બરાબર. આ દાખલા જે હું હકાવું છું બે વખત લખતા જાજો એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. રોજે રોજની પ્રેક્ટિસ કરજો. ચોથું ચેપ્ટર આપણે પહોંચી ગયા છે. હમણાં ટૂંક સમયમાં ચેપ્ટર નંબર 4 પૂરું કરી અને સમાંતર શ્રેણીમાં વહી જશો આપણે. એટલે તમારા જે ચેપ્ટર હાલી ગયા છે એને તમે કાયમિકના બે દાખલા 3 દાખલા ગણતા જજો એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. બરાબર. ખાસ ધ્યાન રાખજો, આ સૂચના છે ને એનું સંપૂર્ણપણે પાલન કરતા જાવ તમે, કારણ કે અમુક વસ્તુ વહી ગઈ ને એને પછી તમે જોહો નહીં ને તો તમારા માટે નવી થઈ જાય. મેં ઘણીવાર તમને કીધું કે કોઈ પણ વસ્તુ ભણાવેલી હોય 48 કલાકમાં તૈયાર કરવામાં ના આવે એટલે તમારા માટે નવી થઈ જાય. બરાબર. આ દાખલા હું ગમે એમ કરીને રાઈડ ઉપાડીને ભણાવ્યા જ કરું, પણ તમે જો એને બે વાર લખશો ને એકવાર જોઈન કરવાનો, એકવાર મોઢે ગણવાનો. પ્રમેય હાલશે દાખલા તરીકે 6થા ચેપ્ટરના, તો એક પ્રમેય હોય પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખવાનું સાબિત કરો એવો આવે તો તમારે માત્ર ને માત્ર એટલું જ કરવાનું, ઈ પ્રમેય પહેલી 2 વાર જોઈન લખવાનું, ત્રીજી વખત મોઢે લખવાનું અને ચોથી 5મી વખત એવી રીતના લખવાનું કે ટપકાની ભૂલ ના રહેવી જોઈએ, કારણ કે એના તેથીના 3 ટપકા છે ને ઈ પણ મહત્વનો ભાગ ભજવે. 4 માર્કમાંથી પ્રમેય અને રચનાના તો આપણો અડધો માર્ક ન કપાવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે સૂચનાનું પાલન બરોબર કરતા જજો. રેડી. હવે આપણે દાખલા નંબર કેટલામાં આવશે? 6થો. તો 6થાની અંદર આપણે બીજા પાર્ટમાં જોશું. બરાબર. પહેલો પાર્ટ આપણે અહીંયા સુધી રાખી દઈ અને બીજા પાર્ટમાં આપણે દાખલા નંબર 6 જોઈએ.